જીજાજી આજના પ્રોગ્રામમાં બહુ મજા આવી હો ભાઈ. અરે મજા જ આવે ને ભાઈ. હવે તારા ઈજાજીઓ એમાં કઈ ઘટે કાંઈ? ઘટે તો કાંઈ નહીં, પણ જીજાજી એક છે ને મને પ્રશ્ન બહુ મનમાં આવે છે. અરે તો બોલી જ જા ને ગાંડા. તમે કોઈ દી મને તમારા જૂના લફડાની વાત નથી કરી. અરે આપણે ઘણા બધા લફડા છે. આપણે ઓફિસમાં હે, લગ્ન પહેલા હતું ને અત્યારે ઓફિસમાં અત્યારે છે ને એ લગ્ન પછીનું છે, સમજો તું? એટલે લગ્ન પછી હોત હજી લફડું હોય તમારું? અરે હોય જ ને ભાઈ. હવે નામ જો કોઈને કહેતો નહીં હો. આપણે ભાઈબંધ જેવું પડે એટલે હું તને શેર કરું, બાકી કોઈને કહેતો નથી. મારે એક જીજાજી અત્યારે ઓલું 17 Pro Max લેવો હે 1 TB, તો જરાક 3 લાખની જરૂર છે અત્યારે. 3 લાખની જરૂર છે? હા. ઓહો, કાંઈ વાંધો નહીં, થઈ જાય મેળ. બોલ ને તારે. પણ મારી પાસે નથી હો, તને લોન લેવડાવી દઈશ. અરે લોન લઈ તમારે જ દેવાના છે ને દેવા જ પડશે. દેવા જ પડશે એટલે તું કેવા હું માંગસ? ના, એ અત્યારે તમે એકચ્યુઅલીમાં જે બોલ્યા ને અત્યારે કે મારું લફડું અત્યારે હાલે લગન પછી, એ બધું રેકોર્ડિંગ થાય છે મારામાં. એ ભાઈ, હું તને ભાઈબંધ સમજીને ખાલી તમારું બ્લેકમેલ કરસ? ખાલી એટલી જ વાત નથી. માથે જતા તમે અમારી કોલેજે આવ્યા હતા મીટિંગ હાટું, બરોબર? મારા બાપા નહોતા ત્યારે. હા. તો તમે મારી મેડમને નંબર દીધો હોય ને, મને ફોન કરજો એમ કરીને. ઈ હોત મારી પાસે બધું પડ્યું છે જી. પણ એ તો તું કઈ ઉધમ મચાવતો હોય ને તો મને ફોન કરે ડાયરેક્ટ, એટલે મારે અહીંયા મીટિંગમાં આવવા થાય એના માટે દીધો તો. એ મારી બેન હાથું થોડું માનશે કે તમે શેના હાટું નંબર દીધો તો? એટલે તું આ બાબત ઉપરથી તારી બેનને ચડાવીશ એમ ને? અને હજી તો મારી ફ્રેન્ડને તમે મેસેજ કર્યા હતા ને કે બેબી તમે રાજકોટથી હો કે નહીં? હું રાજકોટ ન હોય. બેબી મારી ફ્રેન્ડ હતી ને એને મને સ્ક્રીનશોટે મોકલા તમારા. અરે. હા, તો ક્યારે જવું એ બોલો? ઓલો 17 Pro Max લેવા હું તને હપ્તે લઈ દઈ મારો ભાઈ. પણ તમારા નામે હો. આપવામાં મારા નામે ભાઈ. હવે તે તો હવે લોહી પીધા. હવે હાળો મને ભટકી ગયો હરકી રીતનો વેપારી માણા હાવ. આ તો હાલો હમણાં ફોન લેતા આવી. ફોન મારા હાથમાં આવે ને એટલે આપણે બધું રેકોર્ડિંગ ને સ્ક્રીનશોટ હું ઉડાડી દઈશ. હાલો તો ઉડાડવાના જોઈને હવે કઈ રાખીશ તો તું અવારનવાર તું મને બ્લેકમેલ કર્યા રાખીશ. એ રાખું. હાલો આવું તમારા ઘરે.